હેલો મિત્રો, સ્વાગત છે તમારું આ બ્લોગમાં. તો આજે આપણે જોશું એક આંબો જે આમ તો વરસદીનો જ છે, તો એટલો ફાલ આવી ગયો છે કે એમાં નાની નાની કેરીઓ પણ આવી ગઈ છે. અને 1 વર્ષનો જ છે આંબો, અને આપણે આ મંથલીથી લીધેલો છે અને ફરિયાની વચ્ચે વાવેલો છે. તો જો હવે કાચી કેરીની સિઝન આવી ગઈ છે અને આપને બહુ ભાવે છે કાચી કેરી પાકલ કરતાંય. એટલે આપણે કેરીની વાઈટ જોઈ રહ્યા છીએ કે આમાં આવે એટલે સીધી ખાવાની ચાલુ કરી દેવાની કાચી કેરી. આ છે ડોલર, અને નાના નાના ફૂલ ઝાડવા છે જે આપણે શોખથી વાવેલા છે. અને આ છે મિત્રો જાસૂદ. જાસૂદનું ઝાડ છે જેમાં જાસૂદ તેલમાં પણ ઉપયોગમાં આવે, અને જાસૂદ બહેનોને ખાવામાં પણ લાભ કરે છે. અમુક પ્રોબ્લેમ આનાથી દૂર થાય છે. આ છે મિત્રો દેશી ગુલાબ, જે અમુક જગ્યાએ જ દેશી જોવા જડે. આમ તો ગુલાબ ઘણાય હોય, પણ આ ઓરિજિનલ દેશી. આ આપણે ગુલાબ નાના જે ગુલાબ આવે એ છે. આ પારિજાત છે જે ઠાકોરજીને ચડે છે. આ નાગરવેલ છે જે આપણે પાનના બીડલા ઠાકોરજીને ધરાવવામાં આવે છે. આ છે મિત્રો ધનવેલ, જે હજી નાની છે, થોડીક ગ્રો કરી રહી છે. તો આ આપણો તો થોડોક નાનો અમથો બગીચો. અને મિત્રો, પ્રાકૃતિકની નજીક રહેવું ખૂબ જરૂરી છે આ સમયમાં. એટલે આપણા શોખ ખાતર આપણે થોડુંક માઇન્ડની રીતે આપણે થોડાક એની નજીક જઈએ તો બહુ સારું કહેવાય. ચાલો મિત્રો, ફરી અવાજ નેચરલ અને એકદમ સાદા બ્લોગમાં મળશું ફરી એકવાર. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.